શાળા હાઈકોર્ટ અને સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવાના કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક આરોપીની કરી ધરપકડ. મૂળ બાંગ્લાદેશનો સૌરવ બિશ્વાસ કે જેનું સાચું નામ માઇકલ બિશ્વાસ છે તેની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી માઇકલ બિશ્વાસને બંગાળથી ઝડપી પાડ્યો છે. ખાલિસ્તાની મોડ્યુલના નામ સાથે આરોપી છેલ્લા 1 વર્ષથી સ્કૂલ, કોલેજ અને કોર્ટમાં ધમકીભર્યો ઈમેલ કરતો. આરોપીની 2 દિવસની પૂછપરછમાં એ ખુલાસો થયો છે કે આરોપીએ VPN પ્રોક્સી સર્વરનો ઉપયોગ કરીને અમદાવાદમાં 7 વખત ધમકીભર્યા ઈમેલ કર્યા હતા. કોરોના કાળમાં આરોપીઓ ભારત આવ્યા હતા અને બંધ મેલ આઈડીમાં રિકવરી કરીને પાસવર્ડ મેળવતા. એક મેલ આઈડી માટે તે $50ની માંગણી કરતો. અત્યાર સુધીમાં આરોપીએ 50થી વધુ આઈડી વેચ્યા હોવાનો પણ ખુલાસો થયો છે. સાયબર ક્રાઇમ સેલે આઈડી ખરીદીને આરોપી સુધી પહોંચી હતી. બાંગ્લાદેશમાં પણ આરોપી સાયબર કેફે ચલાવતો હોવાનો ખુલાસો થયો. શાળા હાઈકોર્ટ અને સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવાના કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક આરોપીની કરી ધરપકડ. મૂળ બાંગ્લાદેશનો સૌરવ બિશ્વાસ કે જેનું સાચું નામ માઇકલ બિશ્વાસ છે તેની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી માઇકલ બિશ્વાસને બંગાળથી ઝડપી પાડ્યો છે. ખાલિસ્તાની મોડ્યુલના નામ સાથે આરોપી છેલ્લા 1 વર્ષથી સ્કૂલ, કોલેજ અને કોર્ટમાં ધમકીભર્યો ઈમેલ કરતો. આરોપીની 2 દિવસની પૂછપરછમાં એ ખુલાસો થયો છે કે આરોપીએ VPN પ્રોક્સી સર્વરનો ઉપયોગ કરીને અમદાવાદમાં 7 વખત ધમકીભર્યા ઈમેલ કર્યા હતા. કોરોના કાળમાં આરોપીઓ ભારત આવ્યા હતા અને બંધ મેલ આઈડીમાં રિકવરી કરીને પાસવર્ડ મેળવતા. એક મેલ આઈડી માટે તે $50ની માંગણી કરતો. અત્યાર સુધીમાં આરોપીએ 50થી વધુ આઈડી વેચ્યા હોવાનો પણ ખુલાસો થયો છે. સાયબર ક્રાઇમ સેલે આઈડી ખરીદીને આરોપી સુધી પહોંચી હતી. બાંગ્લાદેશમાં પણ આરોપી સાયબર કેફે ચલાવતો હોવાનો ખુલાસો થયો.